થતા હશે. હું તમને એક બીજી વાત પણ કહું છું, ભલા થજો અને કદી પણ જીવનની અંદર આ જે ફલિત જ્યોતિષ છે ને એને સ્થાન ના આપશો. ફલિત જ્યોતિષને ધ્યાન ના આપશો. કદી કોઈને હાથ ના બતાવશો, કદી કોઈને કુંડળી ના બતાવશો. એમાં કશું નથી. આ હું એમને એમ તમને નથી કહ્યું. મેં મારી કુંડળી મોટા મોટા પ્રસિદ્ધ મોટા મોટા જ્યોતિષીઓને બતાવી, પણ મેં કદી કહ્યું નહીં કે આ મારી કુંડળી છે. હું ખાલી એટલું જ કહું, બીજું ને અમેરિકાથી એક ભક્તે એના બાબાની કુંડળી મોકલી છે, જરા જે હોય કોને, પછી બધું કે આમ થશે ને આમ થશે ને ફલાણું થશે ને ફલાણું, તો બધું ઘણું ઘણું કે પછી છેવટમાં કહું, મૂર્ખ, આ મારી કુંડળી છે. તો કે મને કે પહેલા કેવું હતું ને, મેં પહેલા કીધું હોત તો આ બધું થાત હતું, તું તો એ લાઈન તને લાઈન બતાવી દીધી. કદી આ રવાડે ના ચડશો. અત્યારે આ દેશ, આપણા દેશની અંદર એક નવી અંધશ્રદ્ધા ઉભી થઈ છે. હવે વરકન્યા નથી જોતા, કુંડળીઓ જોવે છે બેની. એ બે મળે કે ના મળે, બેની કુંડળી મળે છે કે નહીં. મારા ઓળખીતા એક સજ્જન છે, એમને 4 દીકરીઓ છે. મને કે 4 દીકરીઓની 4 5 પ્રકારની કુંડળીઓ કરી રાખી છે. એમ કે આપણે માગવાની, એને જે મળતી આવે એ આપી દેવાની. હું કઈ માનતો નથી, પણ હવે પેલો માને તો કરવો શું એમ. એટલે પહેલા એની કુંડળી માગવાની, પછી જે એના સાથે મેચ થતી હોય એ આપી દેવાની. કદી આ ચક્કરમાં ના પડશો. અને એ ચક્કરે ભારતને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. હું તમને એ પણ કહું કે અમારા આશ્રમમાં અમે બધું કાળ ચોઘડિયામાં જ કરીએ છીએ. જાણી કરીને કઈ ભાઈ અત્યારે ખરાબમાં ખરાબ ચોઘડિયું હોય ને એ હોય ત્યારે જ આપણે બધું કામ કરવાનું. મને કોઈ કહે મહારાજ તમને કશું ના થાય, પણ અમને તો થાય એમ કે. કીધું અમને કેમ ના થાય? એટલા વહેમ છોકરાને બાપે છોડી દીધો. માં મરી ગઈ, પ્રસૂતિ બગડી ગઈ, બાળક મોટું, એ વખતે કોઈ વ્યવસ્થા નહીં, માતાનું મૃત્યુ, પિતાનો ત્યાગ. આ બાળક બાલ્યકાળમાં જ નિરાધાર થઈ ગયું. એક ચુનિયા નામની દાસી, કામવાળી ચુનિયા નામની, અને દાસીએ આ બાળકને સંભાળી લીધું. હું તમને એક બીજી વાત કહું છું, જિંદગીમાં દુર્લભમાં દુર્લભ વસ્તુ શું છે? પૈસો દુર્લભ છે, પણ અતિ દુર્લભ નથી. બધી ઘણી વસ્તુઓ છે, ઘણું ગણાવી શકાય, પણ દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય, વફાદારી પૂર્વકનો માણસ મળવો, એથી વધારે દુનિયામાં બીજું કંઈ દુર્લભ નથી. તમને કોઈ વફાદાર માણસ મળ્યો? પતિના રૂપમાં, પત્નીના રૂપમાં, નોકરના રૂપમાં, ડ્રાઈવરના રૂપમાં, મિત્રના રૂપમાં. અને જો તમને જિંદગીમાં કોઈ પણ વફાદાર માણસ ન મળ્યો, તમને જિંદગીમાં કશું મળ્યું નથી. તમને પૈસો મળ્યો છે, ઢગલાબંધ પૈસો છે, અને પૈસાના કારણે તમારા સંબંધી છે, પણ બધાનો ડોળો પૈસા ઉપર છે. તમે જયારે મૃત્યુના ખાટલા ઉપર પડ્યા હો ને ડચકા લેતા હો, ત્યારે લોકોની નજર તમારા ઉપર નથી, લોકોની નજર ચાવીઓ ઉપર છે. ચાવીઓ ક્યાં મૂકી છે? મારા ઓળખીતા એક બહુ કરોડાધિપતિ પટેલ હતા. પાછલી જિંદગીમાં લખવો લાગી ગયો, લાખો કરોડોના દાન આપેલા એ માણસે. કદી એમની પત્નીને ચાવી ના આપે, કદી એમની પત્નીને ચાવી ના આપે. એમનાથી પોતાનાથી કબાટો ખુલે નહીં લખવાના કારણે, તો ડ્રાઈવરને આપે. અને 400 રૂપિયાનો પગારદાર ડ્રાઈવર એના કબાટો ખોલીને એને જે જુએ એ કાઢીને આપે. અંદર હીરા, માણેક, મોતી, દસ્તાવેજો, ફલાણું બધું. ડ્રાઈવરે કદી દાનત ના બગાડી, અને પત્નીએ દાનત બગાડી. હવે સગી પત્ની છે, પણ આવી ત્યારથી શું કરે? જે હોય બધું પિયર ભેગું કરે, તેલની બરણી એ પિયર ભેગી કરે, બધું પિયર ભેગું કરે. એને થોડીક તેલની બરણીઓ મોકલી હશે, થોડાક ચોખા મોકલ્યા હશે, પણ એ બધાના કારણે પતિની નજરમાં એ જીરો થઈ ગઈ. આખી જિંદગી એ જયારે સૂતા હોય ત્યારે પેલી આવી અને ચાવી ખેંચવાનો પ્રયત્ન કરે, એટલે હું કરીને દબાઈ દે, એને ના આપે.
એક વફાદાર માણસને મેળવવો કે મળવું એનાથી વધારે જિંદગીમાં કશું દુર્લભ નથી. અને એક વફાદાર માણસને સાચવવો, એના સાથેનો સંબંધ સાચવવો, બગડવા ના દેવો, એનાથી મોટી કોઈ સાધના નથી. છે કે વિપત્તિ આવે તો 10 દિશામાંથી આવે. એ 5-6 વર્ષનો થયો હશે અને ચુનિયા મરી ગઈ. ઉપર આકાશ ને નીચે ધરતી. 6 વર્ષનું 7 વર્ષનું બાળક આજે આ તુલસીદાસ તમને આવીને પૂછે કે તમે કેટલા મોટા મંદિરો બાંધ્યા, તમે કેટલા મોટા યજ્ઞો કર્યા, તમે કેટલી મોટી સપ્તાહો કરી, કેટલા મોટા સંઘો કાઢ્યા, પણ મારા જેવા 6-7 વર્ષના બાળકને જગ્યા આપવા માટે કોઈ વેંતની જગ્યા તમે બનાવી? એ કામ મિશનરીએ કર્યું, એ કામ ક્રિશ્ચિયનોએ કર્યું. આપણને કેમ ના સૂચ્યું? આ છોકરો અનાથ થઈ ગયો. ધર્મ ક્યાં ભૂલ્યો? આ વાતને યાદ રાખજો. મંદિરો બાંધવાથી ધર્મ ટકતો નથી, યજ્ઞો કરવાથી એ ટકતો નથી, સપ્તાહો કરવાથી એ ટકતો નથી. ધર્મ ટકે છે નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા માણસ સુધીના પ્રશ્નો ઉકેલે તો ધર્મ ટકે છે. જો ધર્મ પ્રશ્નો ઉકેલતો જ ન હોય, પ્રશ્નો ઉભો કરતા હોય, તો તમે સોનાના શિખર ચડાવો ને, એથી કઈ ધર્મ ટકવાનો નથી. પણ પ્રશ્નો ઉકેલે તો ધર્મ ટકે.